નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો અંતિમ દિવસ છે ત્યારે છેલ્લા દિવસે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું સંબોધન કર્યું। આ સાથે જ કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની અને બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય પણ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા। ઉપરાંત કૃષિ ક્ષેત્રે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય રાજ્ય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા। નર્મદામાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા। તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા। ગાંધીનગરમાં સીએમ રૂપાણીએ સંબોધન કર્યું। તેમણે કહ્યું કે ગુજરાત વર્ષોથી ટેક્સટાઇલ સાથે જોડાયેલું છે। 2003થી શરૂ થયેલ વાઇબ્રન્ટ પછી ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે। કચ્છમાં થયેલા ભૂકંપ અને કુદરતકાંડ બાદ ગુજરાતે અમુક લોકો બદનામ કરી રહ્યા હતા, પરંતુ 2003ના વાઇબ્રન્ટ પછી ગુજરાત ફરીથી ઊભું થયું। હવે દુનિયા ગુજરાતને સારી રીતે ઓળખે છે, આખું વિશ્વ ગુજરાતને ઓળખે છે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટમાં પરસોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું અને તેમણે કહ્યું કે ટેકનોલોજી અને વિજ્ઞાનના પ્રયોગ સિવાય ખેતીને ટકાવી રાખવી અઘરી છે। આપણી પાસે પાણી છે નહીં, તેથી પાણીનો બચાવ કરવો જોઈએ। ખેતીની સાથે એલાઇડ સેક્ટરને પણ મજબૂત કરવા પડશે। નાબાર્ડ અને ગુજરાત સરકાર વચ્ચે 31,800 કરોડના એમઓયુ થયા છે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટમાં કૃષિ પ્રધાન આરસી ફળદુએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે અગાઉની સરકારે ખેડૂતો પર ધ્યાન નથી આપ્યું। ભાજપ સરકાર આવ્યા બાદ ખેડૂતલક્ષી કાર્યો કરવામાં આવ્યા। 2 દાયકાથી ગુજરાતમાં ખેત ઉત્પાદન વધ્યું છે। સરકારે ખેડૂતોને આપેલા પ્રોત્સાહનથી ખેત ઉત્પાદન વધ્યું છે। ભાજપ સરકારે નર્મદા યોજના પણ પૂર્ણ કરી છે। તો ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટમાં કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સંબોધન કર્યું અને તેમણે કહ્યું કે રાજ્યમાં 17 ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપવામાં આવી છે, જેના માટે ₹5,674 કરોડની ફાળવણી કરવામાં આવી। અત્યાર સુધીમાં 5 ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરાયા છે। દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને ભાજપના સાંસદ પ્રભાસિંહ ચૌહાણે સંસદ ભવનનું સ્થળ બદલવાની સલાહ આપી। ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। રાજીવ સાતવે કહ્યું છે કે અટલ બિહારી વાજપેયીના સમયથી આ માંગ ચાલી રહી છે। આ સાથે જ કહ્યું કે છેલ્લા 4.5 વર્ષમાં દેશભરમાં પ્રદૂષણ વધી રહ્યું છે। રામ મંદિર મુદ્દે વીએચપીના આલોક કુમારે આપેલા નિવેદનને લઈને રાજીવ સાતવે સવાલ ઉઠાવ્યા। રાજીવ સાતવે કહ્યું કે ચૂંટણી આવે ત્યારે જ રામ મંદિર મુદ્દે ચર્ચા થાય છે, પરંતુ ચૂંટણી પછી ભૂલી જવાય છે। વિશ્વ હિન્દુ પરિષદના આલોક કુમારે કહ્યું હતું કે જો કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરશે તો તેઓ સમર્થન પર વિચાર કરશે। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો અંગે કોંગ્રેસે મંથન શરૂ કરી દીધું છે। અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા। અમદાવાદના કપાળવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે। ભાજપથી નારાજ બિમલ શાહે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે। 2012 અને 2017માં વિધાનસભાની કપાળવંજ બેઠક પરથી અપક્ષ તરીકે બિમલ શાહ ચૂંટણી લડ્યા હતા। અલ્પેશ ઠાકોર દ્વારા એકતા યાત્રા શરૂ કરવામાં આવશે। અંબાજી મંદિરમાં ધજા ચડાવીને અલ્પેશ ઠાકોર એકતા યાત્રાની શરૂઆત કરશે। આ યાત્રા 3 દિવસ સુધી ચાલશે। 3 દિવસમાં યાત્રા બનાસકાંઠાના મોટાભાગના ગામડાઓમાં ફરશે અને એકતાનો સંદેશો આપશે। મળતી માહિતી મુજબ ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ યાત્રામાં જોડાશે। બોલિવૂડની વેનિટી વેન જેવા ઠાઠમાં અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા કાઢવામાં આવી। અલ્પેશ ઠાકોર શિક્ષણ, રોજગારી અને વ્યસન મુક્તિના મુદ્દાને લઈ એકતા રથ લઈ અંબાજીથી નીકળશે। આ હાઈટેક બસમાં સોફા, કબાટ સહિત ટીવીની પણ વ્યવસ્થા છે। અલ્પેશ ઠાકોર આ હાઈટેક બસમાં રહીને જ સંબોધન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખોડલધામ વિદ્યાર્થી સંગઠન દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટથી કાગવડ ખોડલધામ સુધીની આ પદયાત્રા યોજાશે। લેઉવા પટેલ સમાજના આસ્થાધામ ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટમાં જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકોટ સિવાયની તમામ 11 બેઠકો ઉપર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા। રાજકોટ બેઠક પર ભાજપના મહામંત્રી ભાનુ મહેતા અને સહકારી ક્ષેત્રના આગેવાન વિજય કોરાટ સામસામે આવ્યા અને આ ચૂંટણીમાં 127 મતદારો દ્વારા મતદાન શરૂ કરાયું।
ગીર સોમનાથમાં સોમનાથ મંદિરથી કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા। નર્મદામાં વિરોધ કરી રહેલા આદિવાસીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। શનિવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર ખટ્ટર હરિયાણા ભવનના ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા, જ્યાં કેવડિયા અને આસપાસના ગામોના આદિવાસીઓએ તેમનો વિરોધ કર્યો અને તે સમયે હાજર પોલીસકર્મી સાથે વિદ્યાર્થીઓનું ઘર્ષણ પણ થયું, જેમાં એક પીએસઆઈ સહિત 4 પોલીસકર્મીઓને ઈજા પહોંચી। બનાસકાંઠામાં લાખણી બસ સ્ટેશનના ખાતમુહૂર્તમાં દિયોદરના ધારાસભ્ય શિવા ભુરિયાનું નામ ગાયબ છે। સરકારી કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યનું નામ નહીં આવતા વિવાદ સર્જાયો છે। મુખ્ય મહેમાન તરીકે પૂર્વ પ્રધાન કેશાજી ચૌહાણને સ્થાન આપવામાં આવ્યું છે। જામનગરના અઠિયાઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણીએ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો, જેથી ગુજરાત તકેદારી આયોગે 23 જાન્યુઆરી સુધી નથવાણીને ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવાનો સમય આપ્યો। છોટાઉદેપુરના પાંદરવાડ ગામમાં ખેડૂત દંપતીએ આત્મહત્યા કરી ઘરના આંગણામાં ખેતરમાં નાખવાની દવા પીને દંપતીએ આપઘાત કર્યો। મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી, જોકે મૃતદેહ પાસેથી મળેલી સુસાઇડ નોટનું લખાણ ન ઉકેલી શકાતા ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ભરૂચના અંકલેશ્વરના મીરાનગરમાં પુત્રએ માતાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ। માતાએ ઘર ખર્ચ માટે પુત્ર પાસે રૂપિયા માંગ્યા હતા, જેથી આવેશમાં આવીને પુત્રએ માતાને ચપ્પુના ઘા ઝીકીને મોતે ઘાટ ઉતારી દીધી। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં કાળી અબીરના ભગવતી સર્કલ પાસે 2 યુવકો પર જીવલેણ હુમલો થયો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું, જ્યારે અન્ય યુવક ઇજાગ્રસ્ત થયો। 2 યુવકો પર 5 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને ઘટનામાં વપરાયેલા હથિયારો કબજે કરીને આગળની તપાસ હાથ ધરી। કચ્છના ધોરડોના રણોત્સવના ટેન્ટ સિટીમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે, જોકે આ ઘટનામાં 7 જેટલા ટેન્ટ બળીને ખાખ થઈ ગયા। તો ફાયર સેફટીની સુવિધાને લઈને અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠ્યા, જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે। અમદાવાદમાં સરખેજ ધોળકા હાઈવે પર બદરખા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે સાયકલ સવારનું મોત થઈ ગયું। અજાણ્યા અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો। હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। વડોદરામાં આરાધના ટોકીઝ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક મહિલાનું મોત થઈ ગયું, જ્યારે કારમાં સવાર 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો। અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રાજુલાના હિંડોણા પુલ નજીક ડાયવર્ઝનમાં ટ્રક ફસાવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો। હિંડોણાથી રાજુલા, છતડિયા અને 4 નાળાના માર્ગો પર પણ વાહનોની લાંબી કતારો લાગી ગઈ। આ વાતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। મહેસાણામાં ગાંધી કોમ્પ્લેક્સ નજીક 2 આખલાનું ઘમાસાણ સર્જાયું। આખલાના ઘમાસાણમાં એક યુવતી ઇજાગ્રસ્ત થઈ। ઘમાસાણમાં કેટલાક વાહનો આખલાઓની અડફેટમાં આવી ગયા। અમદાવાદમાં યોજાઈ રહેલા શોપિંગ ફેસ્ટિવલમાં મલ્ટીપ્લેક્સ એસોસિએશન પણ જોડાયું છે। ફિલ્મોની ટિકિટ પર 10 થી 20% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે। મૂવી જોનાર લોકોને 27 જાન્યુઆરી સુધી ડિસ્કાઉન્ટનો લાભ મળશે, ત્યારે મલ્ટીપ્લેક્સ એસોસિએશનના આ નિર્ણયની માહિતી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને આપી હતી। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શોપિંગ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો। આ સાથે શહેરના 15,000 વેપારીઓએ રજીસ્ટ્રેશન પણ કર્યું। શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરનારા ગ્રાહકોને 60% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। ઉપરાંત 10 કરોડના ઇનામો આપવાનું આયોજન પણ કરાયું છે। સુરતમાં પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે, જે અંતર્ગત લોકોને પાર્કિંગ અંગે જાગૃત કરવા માટે 1 મહિના સુધી ચાર્જીસ લેવામાં નહીં આવે। આ પોલિસીની જવાબદારી આસિસ્ટન્ટ કમિશનરને સોંપવામાં આવી। પોલિસી અંતર્ગત પોલીસ દરેક ઝોનમાં ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ જાહેર કરશે। સમગ્ર ગુજરાતમાં પાર્કિંગ પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકા પ્રથમ છે।